જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક સરસ મજાનો વિડીયો આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેમાં આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 10માં વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાનના લગતા જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટના પ્રશ્નો આપણા જોડે જે રહેલા છે એ તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ। એમાં પણ કયા પ્રશ્નો આપણી સાથે રહેલા હશે વિદ્યાર્થી મિત્રો, તો કે આપણું જે ચેપ્ટર નંબર 5 રહેલું છે જૈવિક ક્રિયાઓ, એના લગતા પ્રશ્નો હશે। એમાં આપણે પહેલો ક્વેશ્ચન કયો જોવાના છીએ તો કે મનુષ્યમાં પોષણની ચર્ચાથી શરૂઆત કરવાના છે કે આપણને ખબર છે કે જૈવિક ક્રિયાઓ કેવી ક્રિયાઓ કહેવાય તો કે જીવન જીવવા માટેની જે પણ ક્રિયાઓ થતી હશે આપણા શરીરના અંદર એ તમામ ક્રિયાઓને આપણે શું કહીએ છીએ, જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ। અને એ જૈવિક ક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા આપણે કઈ જોઈએ છીએ તો કે પોષણની જોઈએ છે। પછી બીજી પ્રક્રિયા કઈ રહેલી હોય છે આપણા જોડે તો કે શ્વસનની રહેલી હોય છે। ત્રીજી પ્રક્રિયા આપણા જોડે કઈ રહેલી હોય છે તો કે પરિવહન માટેની રહેલી હોય છે। અને ચોથી જે પ્રક્રિયા જે આપણા જોડે હોય છે કઈ હોય છે, ઉત્સર્જન રહેલી હોય છે। એમાંની પહેલી પ્રક્રિયામાં આપણે ખાલી મનુષ્યના લગતા જ અંગો અથવા તો મનુષ્યના લગતા તંત્રો વિશેની ચર્ચા કરવાના છીએ। એમાં પહેલું મનુષ્યમાં આપણે શું જોઈએ છે કે પરિવહન તંત્ર, જૈવિક ક્રિયાઓમાં પહેલી વસ્તુ આપણા જોડે શું છે તો કે મનુષ્યમાં પોષણ રહેલું છે। શું છે? મનુષ્યમાં પોષણ। મનુષ્યમાં પોષણ એટલે શું? પહેલા તો પોષણનો મતલબ આપણને ખબર હોવી જોઈએ। પોષણ કોને કહીશું તો કે પોષણ એટલે આપણા શરીરને જરૂરી મળી રહેતી ઉર્જા માટે આપણે જે પણ વસ્તુ આરોગી રહ્યા છીએ, જે પણ વસ્તુ ખાઈ રહ્યા છે એ વસ્તુ દ્વારા આપણને જે ઉર્જા મળે છે, જે શક્તિ મળે છે, અને આપણે શું કહીએ છીએ, પોષણ તરીકે ઓળખીએ છીએ। તો પોષણની વ્યાખ્યા તમારે લખવી હોય તો તમે લખી શકો છો। હવે આપણે શરૂઆત કરીએ છીએ કે શું થશે કે મનુષ્યમાં પોષણમાં આપણે કેવી રીતે પોષણની વાત કરીશું તો કે આપણને પહેલા મુખ્ય અંગો ખબર હોવી જોઈએ કે કયા કયા અંગો રહેલા હશે। તો કે અહીંયા આપણને શરૂઆતમાં શું જોવા મળે છે તો કે મુખ જોવા મળે છે। શરૂઆતમાં શું જોવા મળશે આપણને? મનુષ્યનું મુખ હશે। પછી મુખ પછી શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે મુખ ગુહા આવવાની છે। શું હશે? મુખ ગુહા। શું રહેલી હશે? મુખ ગુહા। મુખ ગુહા પછી શું બનશે તો કે અન્નનળીનું નિર્માણ થશે। શાનું નિર્માણ થશે વિદ્યાર્થી મિત્રો? અન્નનળીનું નિર્માણ થશે। એના પછી આપણા જોડે શું રહેલું હશે તો કે નીચે જેમ જેમ આવતા જઈશું એમ એમ આપણને શું જોવા મળશે તો કે જઠર જોવા મળશે। શું જોવા મળશે? જઠર। જઠરની બાજુમાં શું રહેલું હશે આપણા જોડે તો કે યકૃત રહેલું હશે। શું હશે? યકૃત। યકૃત એક જાતની શું છે વિદ્યાર્થી મિત્રો? ગ્રંથિ છે। આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ આપણને પૂછે તો આપણે શું જવાબ લખી શકીએ છીએ? યકૃત લખી શકીએ છીએ। ધેન એના પછી આપણા જોડે શું રહેલું હશે તો કે મોટું આંતરડું છે। પછી આપણા જોડે કયું આંતરડું રહ્યું છે તો કે નાનું આંતરડું રહેલું હશે। મોટું આંતરડું અને નાનું આંતરડું એને કહેવાય લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન। ક્લિયર છે? એના પછી આપણા જોડે શું રહેલું હશે તો કે અહીંયા નીચે આપણને જોવા મળે છે સ્વાદુપિંડ। શું જોવા મળશે? સ્વાદુપિંડ। અને અહીંયા યકૃતની અંદર આપણને જે આ ભાગમાં જોવા મળે છે શું રહેલું હશે તો કે પિત્તાશય રહેલું હશે। શું હશે? પિત્તાશય। ક્લિયર છે? એના પછી ધ્યાન નીચે જોઈએ આપણે મોટું આંતરડું, નાનું આંતરડું, અને પછી નીચે શું હશે આપણા જોડે તો કે મળાશય રહેલું હશે। અને છેલ્લે જે જોવા મળે આપણને શું જોવા મળે છે? મળદ્વાર જોવા મળે છે। આટલી વસ્તુઓ પહેલા તો આપણને ક્લિયર હોવી જોઈએ। શરૂઆત ક્યાંથી કરીશું આપણે? મુખથી। પહેલા મુખ આવશે, મુખ પછી મુખ ગુહા, પછી શું આવશે તો કે અન્નનળી, અન્નનળી પછી શું આવવાનું છે તો કે જઠર, જઠર પછી શું લઈશું આપણે તો કે નાનું આંતરડું, નાના આંતરડા પછી આપણે શું લઈશું તો કે મોટું આંતરડું, મોટા આંતરડા પછી આપણે શું લઈશું તો કે મળાશય, અને એના પછી નેક્સ્ટ લાસ્ટ વન શું આપણા જોડે? મળદ્વાર। ક્લિયર? હવે આ થયા અંગો, પાચન સાથે સંકળાયેલા આ અંગો છે, પણ એની સાથે સંકળાયેલી આપણને ગ્રંથિઓ પણ ખબર હોવી જોઈએ। ટોટલ કેટલી ગ્રંથિઓ આવશે તો કે 3 ગ્રંથિ આવશે। પહેલી ગ્રંથિ ક્યાં રહેલી હશે તો કે મોઢા મુખમાં રહેલી હશે, એને કહીએ છીએ લાળ ગ્રંથિ। એના પછી બીજી ગ્રંથિ આપણને કીધી હાલ જ મેં કે શરીરની સૌથી મોટી ગ્રંથિ આપણા જોડે કઈ છે તો કે યકૃત રહેલી છે। ક્લિયર? અને નેક્સ્ટ આપણા જોડે શું કીધું? છેલ્લી ગ્રંથિ આપણા જોડે કઈ છે તો કે સ્વાદુપિંડ રહેલી છે। ક્લિયર? આ ટોટલ 3 ગ્રંથિઓ પાચન સાથે સંકળાયેલી છે। કોના સાથે સંકળાયેલી છે? પાચન સાથે સંકળાયેલી છે। ક્લિયર? તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરવાની થાય તો આપણે કેવી રીતે લખીશું તો કે પહેલા પોષણની વ્યાખ્યા લખવાની। શું લખીશું? પોષણની વ્યાખ્યા। કેવી રીતે લખીશું તો કે શરીરને જરૂરી ઉર્જા મેળવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પોષણ કહીએ છીએ। શરીર માટે જરૂરી ઉર્જા મેળવવાની પ્રક્રિયાને આપણે પોષણ કહીશું। ક્લિયર? પોષણમાં પહેલા અંગોની વાત કરીશું। અંગોમાં સૌપ્રથમ કયા અંગથી શરૂઆત કરીશું? આપણે મુખથી શરૂઆત કરીશું। ક્યાંથી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો? મુખથી। હું અહીંયા ખાલી મુદ્દા પાડીને તમને બતાવતો જઈશ, તમારે નોટ અને પેન લઈને સાથે શું કરતું જવાનું છે? લખતું જવાનું છે। તમારી નોટ પ્રોપર તમારે તૈયાર કરી દેવાની છે। ક્લિયર? હવે આપણે શરૂઆત કરીએ છીએ મુખથી।
કે મુખમાં શું થશે તો કે આપણા જોડે ખોરાકનો કણ રહેલો છે. શું રહેલો છે? ખોરાકનો કણ. આ ખોરાકના કણમાં શું રહેલું હશે તો કે ખોરાકના કણમાં મુખ્ય 3 ઘટકો રહેલા હોય. મુખ્ય 3 ઘટકો કયા કયા તો કે એક કાર્બોદિત રહેલો હશે, બીજી વસ્તુ શું રહેલી હશે આપણા જોડે તો કે એક ચરબી રહેલી હશે, અને ત્રીજો ઘટક કયો રહેલો હશે આપણા જોડે તો કે પ્રોટીન રહેલું હશે. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન રહેલું હશે. ક્લિયર? હવે આપણે જે ખોરાકનો ખંડ ખાધો છે એ ખોરાકના ખંડ ખાવાના કારણે સૌપ્રથમ પાચનની શરૂઆત ક્યાંથી થશે તો કે મુખથી થશે. પહેલો ક્વેશ્ચન આપણને પૂછાય છે કે પાચનની શરૂઆત ક્યાંથી થાય તો કે મુખથી થાય. જેવો ખોરાકનો ખંડ ખાધો, હવે એ કણને આપણે ચાવવાની શરૂઆત કરીએ છીએ દાંત વડે. જેવું ચાવવાનું શરૂ કરીએ છીએ, ચાવ્યા પછી કોના પાચનની શરૂઆત થઈ જશે તો કે પ્રોટીન અથવા સોરી કાર્બોદિતના પાચનની શરૂઆત અહીંથી થઈ જશે. ક્લિયર? તો આપણને પૂછાય છે મુખથી ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? તો કોની પાચનની શરૂઆત થશે? કાર્બોદિતના પાચનની શરૂઆત થશે. ક્લિયર છે? આપણું મુખ છે. હવે મુખમાં અંદર લખવાનું છે કેવી રીતે કે સાહેબ તમે તો તાર વાર્તાની જેમ બોલી જાવ છો, પણ લખવાનું કઈ રીતે અમારે? તો શરૂઆત કરવાની કે મુખના અંદર 3 વસ્તુ આવેલી, કે મુખના અંદર જીભ, દાંત અને લાળ ગ્રંથિ આવેલી હોય છે. શું લખશો તમે? કે મુખની અંદર જીભ, દાંત અને લાળ ગ્રંથિ આવેલી હોય છે. લાળ ગ્રંથિ શું કરે છે તો કે ખોરાકમાં લાળ રસ ભેળવવાનું કામ કરે છે. દાંત શું કરશે તો કે ખોરાકના ઘટક જે છે એને નાના નાના કણોમાં વિભાજિત કરે છે, દળવાનું અથવા તો ભળવાનું અથવા તો તોડવાનું કામ કરે છે. ક્લિયર છે? અને નેક્સ્ટ આપણે શું કીધું તો કે શું આવી લીધું? જીભ, દાંત અને હવે લાળ ગ્રંથિ દ્વારા શું થઈ ગયું તો કે જીભ દ્વારા શું થશે તો કે ખોરાકને વલોવાશે. જીભ દ્વારા શું થશે? ખોરાકને વલોવાશે. 3 વસ્તુ કીધી આપણે. શું કીધું? દાંત હતા આપણા મુખના અંદર. પહેલો મુદ્દો લખવાનો કે દાંત શું કરશે? ખોરાકના કણોને વિભાજિત કરે છે. બીજો મુદ્દો આપણા જોડે શું હતું તો કે બીજી હતી જીભ. જીભનું કામ શું હતું તો કે લાળ રસ જે આપણો સ્ત્રાવ થયેલું છે એ લાળ રસ દ્વારા ખોરાકને શું કરવાનો છે? ભેળવવાનો છે, ભીનો કરવાનું કામ છે. અને ત્રીજી વસ્તુ આપણા જોડે શું છે? લાળ ગ્રંથિ. આ લાળ ગ્રંથિ શું કરે છે તો કે મુખમાં એમાઇલેઝ નામનો અંતસ્ત્રાવ મુક્ત કરે છે. શું કરે છે? એમાઇલેઝ નામનો અંતસ્ત્રાવ મુક્ત કરે છે. અને એ અંતસ્ત્રાવ દ્વારા કોના પાચનની શરૂઆત થાય છે તો કે ખોરાકમાં કાર્બોદિતની પાચનની શરૂઆત થઈ જાય છે. આટલી વસ્તુ લખવાની છે. મુખ પૂરું થઈ ગયું. એના પછી બીજો મુદ્દો આપણા જોડે શું આવશે તો કે મુખ ગવાથી ખોરાક હવે આગળ કઈ જગ્યાએ જવાનો છે? અન્નનળીમાં જવાનો છે. ક્યાં જવાનું છે? અન્નનળીમાં જવાનો છે. અન્નનળીમાં શું થશે તો કે જેવો ખોરાક મુખમાંથી આગળ વધ્યો તો ખાલી ખોરાકને માર્ગ પૂરો પાડવાનું કામ છે. અન્નનળીનું કામ શું? ખોરાકને મુખથી જઠર સુધી લઈ જવાનું કામ કરે છે. તો એવું લખવાનું છે. શું લખશો તમે અન્નનળીમાં? કે મુખથી ખોરાકનો કણ જઠર સુધી પહોંચે છે. ક્લિયર છે? માર્ગ પૂરું પાડ્યું. અન્નનળી અને શ્વાસ નળી વચ્ચે શું આવેલું હોય છે? એક જાતનું ઘાંટી ઢાંકણ આવેલું હોય છે. ક્લિયર? એ પણ તમારે યાદ રાખવાનું છે. જ્યારે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ ત્યારે ઘાંટી ઢાંકણ કઈ બાજુ બંધ થઈ જશે? અન્નનળી બાજુ બંધ થઈ જશે. જ્યારે આપણે ખોરાક ખાતા હશું એ દરમિયાન ઘાંટી ઢાંકણ કઈ જગ્યાએ બંધ થઈ જશે તો કે શ્વાસ નળીને બંધ કરી દેશે અને ખોરાક શેમાંથી જતો રહેશે? અન્નનળીમાંથી પસાર થઈ જશે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાની છે. જો તમને યાદ રહેતું હોય તો લખી શકો છો. બાકી તમારે શું લખવાનું છે? ખાલી માર્ગ પૂરો પાડે છે એવું લખવાનું છે. ત્યારબાદ એના પછી ત્રીજી વસ્તુ શું આવે છે આપણા જોડે? જઠર આવે છે. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? જઠર. એકલું તમને એવું પણ પૂછી શકે છે કે પાચન તંત્રની આકૃતિ દોરો, અને આકૃતિ દોર્યા બાદ તમારે શું સમજાવવાનું છે? જઠર વિશેની સંપૂર્ણ માહિતી આપો. એવું પણ તમને પૂછી શકે છે. અથવા તો નાના આંતરડા વિશે સમજૂતી આપો એવું પણ પૂછી શકે છે. તો હવે જઠરની વાર્તા આપણે ચાલુ કરવાની છે. તો કે જઠર કોને કહીશું આપણે? તો કે જઠર આપણા શરીરમાં જે આકારનું રહેલું હોય છે, કે જઠરનો આકાર જે આકારનો રહેલો હોય છે. પાચન માર્ગનો સૌથી પહોળો માર્ગ કયો છે તો કે જઠર રહેલો છે. પહોળો બોલીશું, લાંબો બોલ્યો નથી. શું બોલ્યા છે આપણે? પહોળો. તો કે જઠર શું છે તો કે પાચન માર્ગનો સૌથી પહોળો માર્ગ રહેલો છે. બીજો મુદ્દો એવો લખવાનો. ત્રીજા મુદ્દામાં શું લખશો તો કે જઠર એ 3 જાતના અંતસ્ત્રાવો મુક્ત કરે છે. કેટલા તો કે 3. કયા કયા? તો પહેલો કયો છે તો કે HCl રહેલો હશે, હાઇડ્રોક્લોરિક એસિડ. આ જે બોલું છે મુદ્દા પ્રોપર નોટ ડાઉન કરતા જજો. 2 મુદ્દા થયા અને ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દા પછી આપણે જોઈએ એમાં HCl મુક્ત કરે છે. પછી બીજું શું મુક્ત કરે છે તો કે શ્લેષ્મા મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? શ્લેષ્મા. અને ત્રીજી વસ્તુ શું મુક્ત કરે છે તો કે પેપ્સિન નામનો અંતસ્ત્રાવ મુક્ત કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મા અને પેપ્સિન મુક્ત કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે તો કે એમાં ડોટ કરીને થોડું લખવાનું. શું લખીશું તો કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એક જાતનું એસિડ છે જે શું કરે છે તો કે ખોરાકના કણની અંદર રહેલા ઝેરી દ્રવ્યોનું શું કરી નાખે છે? વિઘટન કરી નાખે છે.
હવે આ અપચાની સમસ્યા થાય છે એ દરમિયાન પણ એસિડ શું થઈ જાય છે, વધારે સ્ત્રાવિત થઈ જાય છે. તે દરમિયાન આપણને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે, જેનો ઈલાજ આપણે બીજા ચેપ્ટરમાં આધારે લખી દેવાનું છે કે ભાઈ એનો ઈલાજ આપણે શેના આધારે કરીશું, તો કે મેગ્નેશિયમ, મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના આધારે આપણે બેઝ ખાઈને શું કરી શકીશું, એને ટાઢું કરી દઈશું. શું કરી દઈશું? ટાઢું કરી દઈશું. ક્લિયર? એના પછી હાઇડ્રોક્લોરિક જે એસિડ આપણા જોડે રહેલું હતું એ હાઇડ્રોક્લોરિક એસિડના કારણે વધારે એસિડ ઉત્પન્ન થઈ જશે, તો એને બચાવશે કોણ? તો એ બચાવવા માટે શેની રચના રહેલી હોય છે આપણા જઠરમાં? શ્લેષ્મ જેવી રચના રહેલી હોય છે કે આપણું જે જઠર રહેલું હતું, આપણું જે જઠર છે એ જઠરમાં અહીંયા સપાટી પર શું આવેલા હશે? આવા શ્લેષ્મ એટલે કે રોમ જેવી રચના આવેલી હશે, અને આ રોમ જેવી રચના જોડે શું હશે? ચિકાસવાળો પદાર્થ રહેલો હશે. કેવો પદાર્થ રહેલો હશે? ચિકાસવાળો, જે તમને નાકમાં પણ જોવા મળે છે તમારા. ક્લિયર? એ શું કરશે? તો કે આ જે હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું છે એની દિવાલોથી શું કરશે? એને બચાવશે, એની દિવાલોને બચાવશે, બળતરા થવા દેશે નહીં. તો આપણે શ્લેષ્મમાં શું લખીશું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવથી જઠરની દિવાલોનું રક્ષણ કરે છે, એવો મુદ્દો લખવાનો છે શ્લેષ્મમાં. ક્લિયર? ના ખબર પડતી હોય તો એક વિડીયો શું કરી દેવાનું, થોડી વાર પોઝ કરીને પાછું રિપીટ કરીને પછી પોઝ કરીને પાછું તમે લખી શકો છો. ક્લિયર? પાછું બગાઈને શું કરવાનું છે? લખી કાઢવાનું છે. જે પણ બોલું છે તમામ વસ્તુ તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી શેની વાત છે આપણા જોડે? પેપ્સિનની વાત છે. પેપ્સિનનું કામ શું થશે? તો કે પેપ્સિન જે રહેલું છે ખોરાકનો કણ હતો આપણા જોડે. ટોટલ કેટલા કણો હતા આપણે જોયા હતા. ટોટલ કેટલા કણો હતા આપણી પાસે? તો કે 3 કણો રહેલા હતા. એ 3 કણોમાં પહેલો કણ કયો હતો? તો કે કાર્બોદિત. કાર્બોદિતના પાચનની શરૂઆત તમને ખબર છે ક્યાંથી થઈ હતી? તો કે મુખથી થઈ હતી. એના પછી શું આવે છે? તો કે પ્રોટીન. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થવાની છે. ક્યાંથી થવાની છે? જઠરથી થવાની છે. તો આપણે શું લખીશું? અને કોણ કરશે? તો કે પેપ્સિન નામનો ઉત્સેચક જે રહેલો હશે એનું શું કરશે? પાચન કરશે. તો કે પેપ્સિન એ પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. ક્લિયર? નેક્સ્ટ એના પછી આ વાર્તા પૂરી થઈ ગઈ. હવે એના પછી ખોરાક ક્યાં જશે? તો કે ચોથો મુદ્દો આપણા જોડે રહેલો છે શું? નાનું આંતરડું. શું રહેલું છે? નાનું આંતરડું. નાના આંતરડામાં શું થશે? તો કે નાના આંતરડામાં હવે ખોરાક આવશે. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. તે દરમિયાન ખોરાકનું શું થશે? આ 3 વસ્તુ, કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, આ 3 વસ્તુનું શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાચનનું શરૂઆત થઈ જવાની છે. એમાં તમને એવું પૂછે કે ચરબીના પાચનની શરૂઆત ક્યાંથી થશે? તો તમારે શું જવાબ લખવાનું છે? તો કે નાના આંતરડામાંથી થશે. ચરબીના પાચનની શરૂઆત ક્યાંથી થશે? નાના આંતરડામાંથી થશે. ક્લિયર છે? હવે 3નું સંપૂર્ણ પાચન પણ કઈ જગ્યાએ થઈ જશે? તો કે નાના આંતરડામાં થાય છે. તો હવે નાના આંતરડાની ઇન્ફોર્મેશન આપણે લેતા જઈએ છીએ કે નાનું આંતરડું આપણે કોને કહીશું? તો કે નાનું આંતરડું જે રહેલું છે એ 6.5 સેન્ટીમીટર લાંબુ રહેલું, 6.5 મીટર, નોટ સેન્ટીમીટર, મીટર લાંબુ રહેલું હોય છે. 6.5 અને 7મા ધોરણની ચોપડીમાં આપણને અલગ આપેલું છે 7.5. ક્લિયર છે? પછી નાનું આંતરડું જે છે પાચન માર્ગનો સૌથી લાંબો માર્ગ છે. કેવો માર્ગ છે? સૌથી લાંબો. જઠર કેવો હતો? સૌથી પહોળો માર્ગ હતો. જ્યારે નાનું આંતરડું કેવું છે? સૌથી લાંબો માર્ગ રહેલો છે. ત્યાં આપણને શું જોવા મળશે? તો કે 2 ઉત્સેચકો જોવા મળે છે. એક ઉત્સેચકનું નામ શું રહેલું છે? તો કે લાઇપેજ, અને બીજો ઉત્સેચક જે આપણા જોડે રહેલો હોય છે કયો હોય છે? ટ્રિપ્સિન રહેલો હોય છે. કયો હોય છે? ટ્રિપ્સિન. ટ્રિપ્સિનનું કામ શું થશે? તો કે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. જ્યારે લાઇપેજ શું કરશે? તો કે ચરબીનું પાચન કરશે. એટલે આપણે કીધું હતું હાલ જ કે ચરબીના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે નાના આંતરડાથી થાય. અને કાર્બોદિત, ચરબી અને પ્રોટીન ત્રણેયનું પાચન પણ કઈ જગ્યાએ થઈ જશે? તો કે નાના આંતરડામાં થઈ જશે. હવે યાદ રાખજો કે કાર્બોદિતનું જે પાચન થયું નાના આંતરડામાં, એમાં આપણે શું લખીશું? કે કાર્બોદિતનું પાચન થઈને શું બને છે? એમિનો એસિડ બનાવે છે. શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? એમિનો એસિડ બનાવે છે. ત્યારબાદ ચરબી જે છે શેમાં બનશે? ચરબીનું રૂપાંતરણ શેમાં થઈ જશે? તો કે ફેટી એસિડમાં થાય છે. ચરબીનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થશે. શેમાં થશે? ગ્લિસરોલમાં થશે. ત્યારબાદ પ્રોટીનનું જે થશે એ રૂપાંતરણ શેમાં થશે? તો કે પ્રોટીનનું રૂપાંતરણ શેમાં થશે? એમિનો એસિડમાં. જ્યારે કાર્બોદિતનું પાચન જે થવાનું છે શેમાં થવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગ્લુકોઝમાં થશે. શેમાં? ગ્લુકોઝમાં. કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં થશે. પ્રોટીન શેમાં રૂપાંતરણ થઈ જશે ભાઈ? એમિનો એસિડમાં. એમિનો એસિડ. અને જે ચરબી જે રહેલી હતી એનું શેમાં રૂપાંતરણ થશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થવાનું છે. આ વસ્તુ શેમાં લખવાની છે? આપણે નાના આંતરડામાં લખવાની છે. ત્યારબાદ આપણે શું જોઈશું? તો કે એના પછી આવે છે શું? મોટું આંતરડું. મોટું આંતરડું કેવું રહેલું હશે? તો કે મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર રહેલી હોય છે. કેટલી રહેલી હશે વિદ્યાર્થી મિત્રો? 1.5 મીટર. જ્યાં ખોરાકના કણોનું સેજ પણ પાચન થતું નથી. ત્યાં માત્ર શું થાય છે? તો કે ખોરાકના કણોમાંથી પાણીનું શોષણ થાય છે, ખનિજ ક્ષારોનું શોષણ થાય છે. ક્લિયર છે?
ફરી મોટા આંતરડામાં તમારે વધારે જાજી વાર્તા લખવાની થતી નથી. એમાં શું લખવાનું છે મોટા આંતરડામાં તમારે? તો કે મોટું આંતરડું જે રહેલું હોય છે એ 1.5 મીટર લાંબુ હોય છે અને મોટા આંતરડામાં શું થશે? તો કે ભાઈ પાચનનું થવાનું છે નહીં, કે મોટા આંતરડામાં પાચન થતું નથી, ખાલી ખોરાકના કણોનું શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? શોષણ થતું આપણને જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ હવે જે ખોરાકનું કણ છે શોષણ થયા પછી ક્યાં પહોંચશે? તો કે મળાશયમાં સંગ્રહ થશે. ક્યાં સંગ્રહ થશે વિદ્યાર્થી મિત્રો? મળાશયમાં એનો સંગ્રહ થવાનો છે. એટલે અહીંયા શું કરીશું કે મળાશયમાં અપાચિત ખોરાક ભેગો થાય છે અને નિયત સમય બાદ શું કરીશું આપણે? તો કે મળદ્વાર દ્વારા એને શરીરના બહાર ત્યાગ કરીશું. ક્લિયર? જે તમે હવારે જઈ આવો છો. ક્લિયર છે? હવે આ વસ્તુ શાની થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો કે આખી પાચન તંત્રની ચર્ચા કરી. હવે આ પાચન તંત્રમાં હજુ વધારાની 3 વસ્તુઓ આપણા જોડે છે. શું? ગ્રંથિઓ. એ ગ્રંથિઓની પણ માહિતી આપણે આપી દેવી પડશે. હવે આપણે શું લખીશું? તો કે આ અંગો થયા પાચન સાથે સંકળાયેલા. હવે આપણે શું લખીશું? તો કે પાચન સાથે સંકળાયેલી ગ્રંથિઓ. શું લખીશું? પાચન સાથે સંકળાયેલી ગ્રંથિઓ. એ ગ્રંથિમાં પહેલી ગ્રંથિ કઈ લખીશું આપણે? તો કે યકૃત લખીશું. પહેલી ગ્રંથિ કઈ લખીશું? યકૃત. બીજી જે ગ્રંથિ આપણા જોડે રહેલી છે કઈ છે? તો કે સ્વાદુપિંડ. અને ત્રીજી ગ્રંથિ જે આપણા જોડે રહેલી છે કઈ હતી? તો કે લાળ ગ્રંથિ. કઈ હતી વિદ્યાર્થી મિત્રો? લાળ ગ્રંથિ. હવે આ ત્રણેયની ઇન્ફોર્મેશન આપણે આપવાની છે કે યકૃત શું કરશે? તો મેં હાલ જ કીધું હતું, યકૃત એ આપણા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. તમારી ચોપડીમાં હશે કે નહીં મને કોઈ આઈડિયા છે નહીં, પણ હું તમને કહું છું કે સૌથી મોટી શરીરની ગ્રંથિ આપણને પૂછે તો કઈ? તો કે યકૃત છે. યકૃત શું કરશે? તો કે યકૃત એ પિત્તરસનું ઉત્પાદન કરશે, પ્રોડક્શન કરશે. પિત્તરસનું. શેનું? પિત્તરસનું. પિત્તરસ જે છે એ બનાવે છે કોણ? એનું ઉત્પાદન કોણ કરે છે? આવું એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો શું લખવાનું? યકૃત. જ્યારે પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? તો કે પિત્તાશયમાં. ક્યાં થશે સંગ્રહ? પિત્તાશયમાં થવાનો છે. હવે આ પિત્તરસનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે આપણે જોયું ને અહીંયા પાચન દરમિયાન કે અહીંયા આ શું રહેલું છે? તો કે યકૃત રહેલું છે અને આ શું રહેલું છે? પિત્તાશય. આ પિત્તાશય કોની સાથે જોડાયેલું હશે? તો કે નાના આંતરડાની જે આંતર નળી જે રહેલી હતી ને એના સાથે જોડાયેલું છે. એ દરમિયાન શું થશે? તો કે આ પિત્તરસ ધીમે ધીમે નાના આંતરડામાં જશે અને નાના આંતરડામાં જઈને શું કરશે ખબર છે? કે ચરબીના જે મોટા મોટા ગોલકો હતા એને શું કરશે? નાના નાના ગોલકોમાં વિભાજિત કરશે. અને નાના નાના ગોલકોનું વિઘટન કોણ કરતું હતું? કયો અંતસ્રાવ કરતો હતો? કે લાઇપેજ કરતો હતો. ક્લિયર થયું? શું કીધું મેં અહીંયા? આપણા જોડે જે પિત્તરસ રહેલો હતો એ પિત્તરસનું કામ શું? તો કે નાના આંતરડામાં જઈને ચરબીના મોટા મોટા જે ગોલકો હતા એને શું કરવાનું? નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનું કામ રહેલું છે. ક્લિયર? એ વસ્તુ આપણે અહીંયા લખીશું કે યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે જે પિત્તરસનું ઉત્પાદન કરે છે. આ પિત્તરસ નાના આંતરડામાં જઈને ચરબીના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં વિભાજન કરે છે. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? તો કે પિત્તાશયમાં થાય છે. પિત્તાશય પણ તમે સાથે લખી શકો છો અલગથી, કોઈ ચિંતા નહીં કરવાની. હવે નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે? તો કે સ્વાદુપિંડ. શું રહેલું છે? સ્વાદુપિંડ. સ્વાદુપિંડનું કામ શું થશે? તો કે સ્વાદુપિંડ જે અહીંયા આપણે ખોરાક દરમિયાન ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે. શેનો? ઇન્સ્યુલિનનું. હવે મેં અહીંયા હાલ વાત કરી છે કે નાના આંતરડામાં ત્રણેયનું પાચન થઈ જતું હતું. એમાં કોનું પાચન થતું હતું? કાર્બોદિતનું. કાર્બોદિતનું પાચન થઈ શું બનતું હતું? ગ્લુકોઝ બનતું હતું. ગ્લુકોન નહીં. શું બનતું હતું? ગ્લુકોઝ. શું બનતું હતું વિદ્યાર્થી મિત્રો? ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ જે રહેલું હતું એ ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધી ના જાય એનું નિયંત્રણ કરવા માટે આપણા જોડે કયો અંતસ્રાવ રહેલો હશે વિદ્યાર્થી મિત્રો? ઇન્સ્યુલિન અંતસ્રાવ રહેલો હોય છે. આ કયા ચેપ્ટર માટે છે? તો કે એના આગળનું નિયંત્રણ અને સંકલન માટે છે. જ્યારે અહીંયા તમે ખાલી સાદું શું લખી શકો છો? કે સ્વાદુપિંડ સ્વાદુ રસનો પણ સ્ત્રાવ કરે છે, ઇન્સ્યુલિનનો પણ સ્ત્રાવ કરે છે, સાથે સાથે શું લખવાનું છે? સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે જે પાચન માટે જરૂરી હોય છે. ખાલી એટલું લખવાનું છે તમારે. ક્લિયર? આમાં બીજું કોઈ વિશેષ લખવાનું થતું નથી, પણ આ 7મા ચેપ્ટરમાં આવે છે એટલે મેં ઇન્ક્લુડ કરી દીધું છે. હવે નેક્સ્ટ આપણા જોડે શું આવે છે? તો કે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિનું કામ શું છે? તો કે લાળ ગ્રંથિ શું કરે છે? લાળ રસનું સ્ત્રાવ કરે છે. અને આ જે લાળ રસ રહ્યો છે એમાં શું હશે? તો કે એમાઇલેઝ નામનો અંતસ્ત્રાવ હશે. એમાઇલેઝ નામનો અંતસ્ત્રાવ રહેલો હશે. ક્લિયર છે? જોડની બોર્ડની ઉપર જવાનું થતું નથી. તમારી જોઈન ચોપડી સાથે લઈને બેસવાનું અને નોટ ડાઉન કરતું જવાનું છે. ક્લિયર? કયો અંતસ્ત્રાવ જોઈશે ભાઈ? આપણે જોઈશું મોટામાંથી કયો અંતસ્ત્રાવનું સ્ત્રાવ થશે? તો કે એમાઇલેઝનો અંતસ્ત્રાવનું મુક્ત થશે. જે શું કરશે? તો કે ખોરાકના કણ જે રહેલા છે એને ભીનો કરશે અને કાર્બોદિતનું પાચનની શરૂઆત કરી દેશે. તો અહીં લખવાનું છે એમાઇલેઝ શું કરે છે? તો કે કાર્બોદિતની મુખમાં પાચનની શરૂઆત કરી દે છે. ક્લિયર? તો આ પાચન સાથે સંકળાયેલી ગ્રંથિની પણ વાત કરી દીધી આપણે અને પાચન સાથે સંકળાયેલા અંગોની
પણ તમામ વસ્તુને યાદ કરી દીધી છે. જો યાદ ના રહી હોય તો એકવાર વિડીયોને ફરી રિપીટ કરી દેવાનો, શાંતિથી જોવાની. જો સ્પીડ મારી વધારે લાગતી હોય તો તમે 3 ડોટ્સમાં જઈને સ્પીડ ઓછી પણ કરી શકો છો અને ઓછી લાગતી હોય તો વધારી પણ શકો છો. ક્લિયર? નેક્સ્ટ હવે આપણા જોડે શું રહેલું છે તો કે માનવ હૃદય રહેલું છે વિદ્યાર્થી મિત્રો. શું રહેલું છે? માનવ હૃદય. હવે માનવ હૃદય પાચન તંત્રની વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ બનાવતા આવડવી જોઈએ. પાચન તંત્રની આકૃતિ જો તમારે શીખવી હોય તો આપણે બતાવી દઈએ છીએ. શું કેવું થાય છે? લઈ લઉં પાચન તંત્રની આકૃતિ. હા, તો પાચન તંત્રની આકૃતિ આપણે દોરી બેસે તો કેવી રીતે દોરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંથી આપણે નાક બતાવ્યું ને પછી શું બતાવી દીધું છે? મુખ બતાવી દીધું છે. પછી નીચે આપણે શું બતાવીશું? આમ કરીને દાઢી બતાવી દેવાની. ક્લિયર? હવે જે આપણા જોડે નાસિકા કોટર રહેલું છે અને આપણે અન્નનળીથી આવી રીતે બહાર લાવીશું. જોડે જોડે આ મુખનો ભાગ જે રહેલો છે, મુખના ભાગને પણ આપણે અહીંથી બહાર લઈ જઈશું અને આ બંનેને શું કરી દઈશું? આ પ્રમાણે જોઈન્ટ કરીશું. ક્લિયર? આ ઉપરવાળો જે ભાગ છે શેનો છે તો કે નાસિકા કોટરનો છે. નીચેવાળો જે ભાગ રહેલો છે શેનો રહેલો છે? મુખનો રહેલો છે. નામ નિર્દેશન પ્રોપર થવું જોઈએ. તો અહીંયા આપણે શું લખીશું? મુખ લખીશું. આ શું છે આપણું? તો કે મુખ અથવા તો મુખ ગુહા પણ કહી શકાય છે. હવે આ શું હતી આપણા જોડે? તો કે અન્નનળી હતી. એ અન્નનળીને આપણે શું કરી છે? આગળ ખેંચીશું. પછી અહીંયાથી આપણે શું દોરવાનું છે તો કે જઠર. જઠરમાં કેવું કરવાનું છે તો કે આવી રીતે કેરી જેવું બનાવવાનું. ક્લિયર? પછી અહીંયાથી આપણે શું કરીશું તો કે ઉઠાઈને આગળ લઈ જઈશું. અહીંયા આપણી બાજુમાં શું રહેલું હશે આપણા જોડે? તો કે આપણા જોડે યકૃત રહેલું હશે. શું રહેલું હશે? યકૃત. હવે યકૃતમાંથી આ નીચે બાજુ આપણે લાવીશું. અહીંયા આપણા જોડે શું રહેલું હશે તો કે પિત્તાશય. પિત્તાશયને જોઈન્ટ કરીશું. પિત્તાશય. હવે આ જઠરમાંથી જે આ નળી જે દેખાતી હતી એ નળી સાથે શું જોડાયેલું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્વાદુપિંડ જોડાયેલું હશે. શું જોડાયેલું છે? સ્વાદુપિંડ. હવે ત્યારબાદ આપણે શેની રચના કરીશું? મોટા આંતરડાની રચના કરીશું. મોટા આંતરડાની રચના થાય એટલે નીચે આપણે શું બતાવીશું તો કે મળાશય અથવા તો મળદ્વાર આપણે બતાવીશું. વચ્ચે આપણે નાનું આંતરડું કેવી રીતે બતાવીશું વિદ્યાર્થી મિત્રો? તો કે નાના આંતરડામાં તમારે કશું કરવાનું થતું નથી. ખાલી શું કરી દેવાના છે? લીટા પાડી દેવાના છે. કેવા? તો કે ઊંધો તગડો, સીધો તગડો, ઊંધો તગડો, સીધો તગડો, તગડો બનાવવાનો છે. ક્લિયર છે? આ પ્રમાણે આકૃતિ તમારે સ્વેચ્છાએ સારી રીતે દોરવાની છે. ક્લિયર? બની જશે. કરવાનું શું હતું કે પ્રોપર નામ નિર્દેશન થવું જોઈએ. હવે આ જે બતાવીશ એમાં શું બતાવીશ હું તો કે તમને યકૃત બતાવીશું. શું બતાવીશું? યકૃત. અહીંયા આપણે જે બતાવીશું એ શું રહેલું છે આપણા જોડે? જઠર રહેલું છે. શું છે? જઠર. અહીંયા જે આપણા બોક્સ જેવું દેખાય છે શું છે આપણા જોડે? તો કે પિત્તાશય. નીચે આપણને જે જોવા મળતું હતું આ શું હતું આપણા જોડે? તો કે સ્વાદુપિંડ. આ શું છે આપણા જોડે? તો કે મોટું આંતરડું. અને વચ્ચે વાળો જે ભાગ રહેલો હતો શું હતું આપણા જોડે? નાનું આંતરડું. નીચે શું જોયું આપણે? તો કે અહીંયા જોઈએ મળાશય હતું અને સૌથી નીચેનો ભાગ રહેલો હોય શું હોય? મળદ્વાર રહેલો હોય. અને મોટા આંતરડાની જે આ પૂંછ જેવો ભાગ દેખાય છે ને આપણે શું કહીએ છીએ? આંતરપૂંછ તરીકે ઓળખીએ છીએ. એ પણ તમારે યાદ રાખવાનું છે. જો બતાવવું હોય તો બતાવવાની કોઈ વિશેષ જરૂર હોતી નથી. અને એપેન્ડિક્સ કહીશું. શું કહીશું? એપેન્ડિક્સ. તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આકૃતિ દોરવાની થશે. ક્લિયર છે? ના દેખાતી હોય તો થોડું આપણે શું કરી દઈએ છીએ? નાનું કરીને બતાવી દઈએ છીએ. ક્લિયર? આ પ્રમાણેની આકૃતિ થશે. નેક્સ્ટ હવે આપણા જોડે શું રહેલું છે તો કે માનવ હૃદય રહેલું છે. માનવ હૃદય પહેલા આપણે શાની ચર્ચા કરી? તો કે પોષણની ચર્ચા કરી. હવે પોષણ પછીનો નેક્સ્ટ આપણા જોડે ટોપિક શેનો આવે છે? તો કે પરિવહનને લગતો ટોપિક આવે છે. આ પરિવહનના ટોપિકમાં શું આવશે? તો કે માનવ હૃદય રહેલું હશે. હવે માનવ હૃદયની પહેલા આપણે થોડી ઘણી ચર્ચા કરી દેવાની કે માનવ હૃદય કેવું હોય, પછી એની કથા ધીમે ધીમે કરવાની છે. ક્લિયર? પહેલા તો માનવ હૃદય હશે કેવું? તો કે માનવ હૃદય રહેલું હશે સ્નાયુ અંગ છે. કેવું અંગ છે વિદ્યાર્થી મિત્રો? એક સ્નાયુનું બનેલું અંગ રહેલું છે. આ અંગ કેવું છે? તો કે મુઠ્ઠી જેટલા કદનું છે. કેટલું છે? મુઠ્ઠી જેટલા કદનું રહેલું છે. ક્યાં આવેલું છે? એનું સ્થાન ક્યાં છે? તો કે ઉરસ ગુહામાં રહેલું છે. ક્યાં રહેલું છે? ઉરસ ગુહામાં. કઈ બાજુએ? તો કે સહેજ ડાબી બાજુ. કઈ બાજુએ? સહેજ ડાબી બાજુ. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા કથા લખવાનું ચાલુ કરવા છે. હું લખતો નથી. આ મુદ્દા ફરી બોલું છું. તમારે શું કરવાના છે? નોટ ડાઉન કરતા જવાના છે. ક્લિયર? પહેલું શું કીધું? માનવ હૃદય કેવું હશે? તો કે સ્નાયુ અંગ રહેલું છે. સ્નાયુનું બનેલું અંગ છે. ક્લિયર? પછી જોડની બોર્ડનીમાં જવાનું થતું નથી એટલે હું લખતો જ નહીં. પછી નેક્સ્ટ આગળ બીજો મુદ્દો તમારે શું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્નાયુ અંગ કીધું. બીજો મુદ્દો શું લખવાનું થશે? કે હૃદય કેવું છે? તો કે ક્યાં આવેલું છે એનું સ્થાન? તો કે સ્થાન કરીને તમે આપી શકો છો આવી રીતે. સ્થાન, હૃદયનું સ્થાન ક્યાં છે? તો કે ઉરસ ગુહામાં. કઈ જગ્યાએ? ઉરસ ગુહામાં.
સહેજ કઈ બાજુએ? ડાબી બાજુએ. ક્યાં આવેલું હશે? ડાબી બાજુએ આવેલું હશે. કેટલું કદ કેટલું છે એનું? તો આવી રીતે કદનું ટોપિક આવી તો મુદ્દો પણ આપી શકો છો તમે. કદ કેટલું હશે? તો કે મુઠ્ઠી જેટલું. કેટલું રહેલું હશે? મુઠ્ઠી જેટલું કદ રહેલું હશે. નેક્સ્ટ બીજી વસ્તુની આપણે વાત કરીએ માનવ હૃદયમાં, તો કે ખંડો કેટલા હશે? તો કેટલા ખંડ રહેલા હશે? તો કે 4 ખંડો રહેલા હશે. કેટલા ખંડો? 4. એમાં પ્રથમ ખંડ જે હશે એને શું કહીએ છીએ આપણે? ઉપરવાળા જે ખંડો હોય છે એને શું કહીએ છીએ? કર્ણકો કહીએ છીએ. અને નીચેવાળા જે રહેલા હોય છે એને આપણે શું કહીએ છીએ? ક્ષેપકો તરીકે ઓળખીએ છીએ. તો 4 ખંડોમાં પહેલું ડાબી બાજુએ ડાબું કર્ણક, નીચે ડાબું ક્ષેપક, જમણી બાજુએ જમણું કર્ણક અને જમણું ક્ષેપક. ક્લિયર? આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. પછી શું સંકળાયેલું હશે? તો કે હૃદય સાથે શું સંકળાયેલું છે? તો કે કોઈ પણ જાતની વાહિનીઓ સંકળાયેલી છે. એ વાહિનીઓને આપણે શું કહીશું? તો વાહિનીઓ કેટલી રહેલી છે આપણા જોડે? 3 રહેલી છે. વાહિનીઓની પણ વાત કરી દઈએ. કઈ હશે? ધમની. બીજી કઈ વાહિની હશે વિદ્યાર્થી મિત્રો? શિરા. અને ત્રીજી કઈ વિદ્યાર્થી મિત્રો વાહિની હશે? તો કે રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ. ક્લિયર? આટલી વસ્તુ આપણા જોડે સંકળાયેલી છે. આ આપણને પહેલા મગજમાં ફિટ થઈ જયેલી હોવી જોઈએ. ક્લિયર? હવે જોઈએ છે કે હૃદયની આકૃતિ બનાવી છે, તો કેવી રીતે આપણે આકૃતિ બનાવીશું? તો કે દલડું બનાવવાનું છે. શું બનાવવાનું છે? દલડું. એમાં દલડામાં પણ કેટલા દલડા બનાવી દેવાના છે? તો કે 2 દલડાઓ બનાવી દેવાના છે. એમાંથી એક લાઈન આ બાજુ જવા દઈશું, બીજી લાઈન અહીંથી આ બાજુ લઈ લઈશું. ક્લિયર? આ પ્રમાણે લેતું જવાનું છે, તમને ઈચ્છા થાય એ પ્રમાણે. બીજી લાઈન અહીંથી ઉઠાઈને આમ લઈ જઈશું, અહીંથી આમ બનાવી દઈશું, અહીંયા આમ વચ્ચે લઈ દઈશું, અહીંયાથી આમ. ક્લિયર? આ પ્રમાણે શું બની દેવાનું છે તમારે? જાજો સમય બગાડવાનો થતો નથી. આપણે એક્ઝામમાં પ્રોપર નામ નિર્દેશન કરેલું હોવું જોઈએ. ક્લિયર છે? આમાં ટાઈમ પાસ કરવા ગયા તો મોટા મોટા જે લેન્ધી પ્રશ્નો રહેલા હશે આપણા રહી જશે. એટલે આકૃતિ બનવામાં આપણા માત્ર ને માત્ર 5 થી 10 સેકન્ડ જ જવા જોઈએ, એનાથી વધારે જવું જોઈએ નહીં. ક્લિયર છે? હવે આપણે અહીંયા શું કરીશું? તો કે બતાવીશું. ઉપર શું રહેલું હશે? તો કે કર્ણક રહેલું હશે. હવે મને એમ કહો, આ મારો હાથ કયો છે? આ હાથ કયો દેખાય છે? તો કે ડાબો છે. તો ડાબાનું ઊંધું લખવાનું. આ બાજુ કયું કર્ણક હશે? જમણું કર્ણક હશે. ક્લિયર? કેમ? કારણ કે હૃદય ઉઠાઈને હું આ બાજુ મૂકું તો જો આ કયું બાજુ કહેવાય? જમણો ભાગ કહેવાય. અને આ ભાગ કયો કહેવાય? ડાબો ભાગ કહેવાય. ક્લિયર છે? તો આ બાજુ જમણું કર્ણક હશે, નીચે શું હશે? જમણું ક્ષેપક રહેલું હશે. ક્લિયર? હવે અહીંયા જે જમણી બાજુ છે તો જમણામાં કેટલા અક્ષર છે? તો કે 3 અક્ષર છે. તો 3 અક્ષરના આધારે કયો વાલ્વ રહેલો હશે? તો કે ત્રિદલ વાલ્વ રહેલો હશે. કયો વાલ્વ રહેલો હશે? ત્રિદલ વાલ્વ બતાવીશું. એવી રીતે આપણે શું બતાવીશું? ડાબી બાજુ શું રહેલું હશે? ડાબું કર્ણક. અને નીચે શું રહેલું છે? આ ડાબું ક્ષેપક. હવે મને કહો, ડાબામાં કેટલા અક્ષર છે આપણા જોડે? તો 2 અક્ષર છે. તો આ બાજુ કેટલા વાલ્વ રહેલા હશે? 2 વાલ્વ. તો અહીંયા તમે વાલ્વનો મુદ્દો પણ ઉમેરી શકો છો. આવી રીતે જેમ વાહિની લખ્યું, ખંડો લખ્યા, કદ લખ્યું, એવી જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? વાલ્વ પણ લખી શકીએ છીએ. ક્લિયર? આ વાલ્વ કેટલા આવેલા છે? તો કે આ કર્ણક ક્ષેપક વાળો વાલ્વ કહેવાય. જો આગળનો વિડીયો તમે હૃદય વાળો જોયો છે, એમાં બધી ચર્ચા બહુ બધી વધારે કરેલી છે. પણ તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે તમારે જોવું હોય તો ખાલી 2 વાલ્વ લખી શકો છો. જો મેં કહ્યું કે કર્ણક ક્ષેપક વાળો વાલ્વ એક ત્રિદલ વાલ્વ થયો, અને બીજો જે વાલ્વ થયો કયો વાલ્વ થયો? દ્વિદલ વાલ્વ થયો. ક્લિયર? આ 2 વાલ્વ લખી શકો છો. વાલ્વનું કામ શું હોય છે? આવું મારે અહીંયા સ્પેસિફાઈ કરવું શું કરીશું? તો કે વાલ્વ જે છે એ કર્ણકોમાંથી ગયેલું રુધિર ક્ષેપકોમાં જાય છે. તો ક્ષેપકોમાંથી રુધિર પાછું કર્ણકોમાં આવવા દેતું નથી. વાલ્વનું કામ શું છે? રુધિરને એક જ માર્ગ તરફ લઈ જવાનું કામ છે. પાછું આવવાનો કોઈ રસ્તો હોતો નથી. ક્લિયર? પછી આપણે જોઈએ છે એમાં અહીંયા જે આ ભાગ દેખાઈ રહ્યો છે શું છે વિદ્યાર્થી મિત્રો? શિરા છે. આ ભાગ શેનો છે? શિરાનો રહેલો છે. ઉપરવાળો આ ભાગ પણ શેનો છે? શિરાનો છે. શિરા કહું કે મહાશિરા કહું, બેની વસ્તુ મતલબ શું છે? એક જ છે. તો અહીંયા શિરા કઈ છે? તો કે ઉપરના શરીરના ભાગ ઉપરથી હૃદયનો હૃદય અહીંયા હોય તો શરીરનો ઉપરનો ભાગ હોય, તો શરીરના ઉપરના ભાગમાંથી આવતી શિરા હોય અને નીચેના ભાગમાંથી શરીરમાંથી આવતી શિરા હોય. ટોટલ 2 શિરા હોય. તો આને આપણે અગ્રશિરા અને પશ્ચશિરા એવું પણ કહી શકીએ છીએ. તો બંને શું બતાવી છે? શિરા બતાવી છે. ક્લિયર? એના પછી આપણા જોડે શું રહેલું હશે? તો કે અહીંયા ધમની કાંડ રહેલું હશે. શું હશે? ધમની અથવા તો આરોહી ધમની કાંડ લખી શકો છો. એના પછી આપણા જોડે જે અહીંયા રહેલી હશે આ કઈ ધમની છે? તો કે ફુફુષીય ધમની હશે. કઈ? ફુફુષીય ધમની. અને બીજું અહીંયા શું રહેલી હશે? ફુફુષીય શિરા. ક્લિયર? આટલી વસ્તુ છે હૃદયમાં. આટલી વસ્તુ આપણે બતાવવાની હોય છે અને વાર્તા શું થઈ જાય? હૃદયની પૂરી થઈ જાય. પણ અંદરની વસ્તુ આપણને લખતા આવડવી જોઈએ. તો ખાલી આ ઉપર છેલ્લી વાર્તા કરી. હવે આ બધું આપણે લખવાનું છે. પહેલા આપણે શું લખ્યું છે? તો કે હૃદય
કેવું અંગ હતું? સ્નાયુ અંગ હતું, એવું લખી કાઢ્યું. બીજો મુદ્દો શું લખીશું? હૃદયનું સ્થાન ક્યાં છે? તો કે ઉરસ ગુહા, એટલે છાતીના ભાગને ઉરસ ગુહા કહેવાય. ઉરસ ગુહામાં કઈ બાજુ? સહેજ ડાબી બાજુએ. કોનાથી રક્ષાયેલું હોય છે? તો કે હાડપિંજરથી રક્ષાયેલું હોય છે. ત્રીજું, કદ કેટલું હશે એનું? તો કે મુઠ્ઠું જેટલું રહેલું હશે. ટોટલ કેટલા ખંડો જોવા મળશે આપણને? 4 ખંડો જોવા મળશે. પહેલું ખંડ છે એને શું કહીશું આપણે? કણકો, અને બીજું છે એને શું કહીશું આપણે? ક્ષેપક તરીકે ઓળખીશું. એટલે ટોટલ કેટલા ખંડો થશે આમાંના? 4. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. ક્લિયર? એ 4 તમારે બતાવી દેવાનું, મેં ખાલી 2 બતાવ્યા છે. પછી શું વાત કરીએ આપણે? વાહિની. વાહિની ટોટલ કેટલી રહેલી હશે આપણા જોડે? 3. ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. અને વાલ્વ કેટલા રહેલા હશે આપણા જોડે? દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ રહેલા હશે. હવે આપણે ફરીથી અહીંયા ફકરો પાડીને શું કરવાની છે? વાર્તા લખવાની તમારા લોકોએ ચાલુ કરવાની છે. કે વાર્તામાં શું લખશો? તો કે હૃદય, એટલું યાદ રાખજો, ધમની શું કરશે? તો કે હૃદયથી રુધિરને અંગો તરફ લઈ જશે. ધમનીનું કામ શું? તો પહેલા લખી દેવાનું છે કે ધમનીનું કામ આપણા જોડે એવું રહેલું છે કે ધમની રુધિરને હૃદય તરફથી, ક્યાંથી? હૃદય તરફથી અંગો તરફ લઈ જાય છે. અક્ષરમાં કોઈ ચિંતા કરવાની થતી નથી. તમારા લોકો શું કરવાના છે? સારા કાઢવાના છે. મારા પેપર લખવાનું છે નહીં. હવે ક્લિયર? હવે શેની વાત કરીશું આપણે? શિરાની. શેની વાત કરીશું? શિરા. શિરાનું કામ શું હશે? તો એનાથી વિરુદ્ધ, કે રુધિરને શું કરશે? તો કે અંગો તરફથી, ક્યાંથી? અંગો તરફથી ક્યાં લઈ જશે? હૃદય તરફ લઈ જવાનું છે. અંગો તરફથી. અંગ તો અંગથી ક્યાં લાવશે? તો કે હૃદય તરફ લાવવાનું કામ કરશે. પછી બીજી વસ્તુ, ધમનીમાં કેવું રુધિર વહેતું હશે? બીજો મુદ્દો એમાં લખી દેવાનું છે કે ધમનીમાં કેવું રુધિર વહેતું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ધમનીમાં શુદ્ધ રુધિર વહેશે. કેવું? ઓક્સિજન વાળું રુધિર. શુદ્ધમાં કેટલા અક્ષર હોય? 2 અક્ષર હોય. શુદ્ધમાં કેટલા અક્ષર હોય? 2. તો ધમનીમાં એનાથી વિરુદ્ધ, ધમનીમાં ટોટલ કેટલા અક્ષર થવાના? 3. શિરામાં કેવું રુધિર વહેતું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે અશુદ્ધ, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. કેવું રુધિર વહેતું હશે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. ક્લિયર? આ ખાલી હજુ ઇન્ફોર્મેશન આપી રહ્યું છું. હજુ આને હૃદયને સમજવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હૃદયને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલશે તો વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહોંચે છે કેટલે? તો કે ધમની અને શિરાની વાત કરી હતી કે ધમની અને શિરામાં શું કરવાના છે આપણે? તો કે હવે વિદ્યાર્થી મિત્રો પેલા જે અહીંયા ક્લાસમાં બેઠા તે બધા છૂટી ગયા છે, તો એમને જવા માટે થોડો વિડીયો પોઝ કર્યો. તો હવે આપણે ફરી શરૂ કરી દઈએ છીએ કે ધમની અને શિરા હુંદીની વાત કરી હતી કે ધમનીમાં ટોટલ કેટલા અક્ષર હતા? 3. તો એમાં કેવું રુધિર વહેતું હશે? તો કે 2 અક્ષર વાળું રુધિર વહેતું હશે. એટલે શું કહેવાય? શુદ્ધ રુધિર. અને શુદ્ધ રુધિરને આપણે શું કહીએ? ઓક્સિજન વાળું રુધિર. અને શિરામાં કેવું રુધિર વહેતું હશે? તો કે 3 અક્ષર વાળું રુધિર. એટલે કેવું રુધિર કહેવાય? તો કે CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહેતું હશે. પરંતુ આપણને શું પૂછે? હૃદયમાં ડાબી બાજુએ કેવું રુધિર વહેતું હશે? તો કે ડાબામાં કેટલા અક્ષર? 2. તો શુદ્ધ રુધિર વહેતું હશે. શુદ્ધમાં પણ 2 અક્ષરો. એવી રીતે જમણી બાજુ કેવું રુધિર વહેતું હશે? તો ટોટલ જમણામાં કેટલા અક્ષર હોય? 3. તો એ બાજુ કેવું રુધિર વહેતું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે અશુદ્ધ રુધિર વહેતું હશે. આ વસ્તુ આપણે ખાલી યાદ રાખવાની છે. હવે આપણે અપ્લાય કરતું જવાનું છે. હવે આખો પ્રશ્ન આપણે ફરીથી સમજવાનો છે કે કેવી રીતે લખીશું. કે હૃદય કેવું હતું? તો કે સ્નાયુ અંગ હતું. સ્થાન ક્યાં હતું? ઉરસ ગુહામાં ડાબી બાજુએ રહેલું હતું. કદ કેટલું હતું? તો કે મુઠ્ઠી જેટલું હતું. ખંડો કેટલા રહેલા હતા? કે 4 ખંડો રહેતા. કણકો, જમણું કણક, જમણું ક્ષેપક, ડાબું કણક, ડાબું ક્ષેપક રહેલું હતું. વાલ્વ કેટલા હતા? તો કે 2 વાલ્વ હતા, દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ. વાહિની કેટલી હતી? કે 3 ધમની, શિરા અને રુધિર કેશિકાઓ રહેલી હતી. હવે વાત કરીએ છીએ હવે અંદર લખવાનું છે શું? તો કે અંદર વધારાનું પોઈન્ટ આપીને આપણે લખવાની શરૂઆત કરવાની છે. કેમ? જ્યારે રુધિર હૃદયથી ક્યાં જશે? અંગો તરફ જાય છે. તે દરમિયાન ધમની રુધિરને લઈ જાય છે. આ ધમનીમાં કેવું રુધિર વહેતું હશે? તો કે શુદ્ધ રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે. પહેલો મુદ્દો એવી રીતે લખશું. ક્લિયર? હું બોલું છું એમાં તમારે સમજતું જવાનું છે, સાથે સાથે અને લખતું જવાનું છે કે હૃદયથી અંગો તરફ રુધિરને ધમની લઈ જાય છે. ધમનીમાં રુધિર ઓક્સિજન યુક્ત વહેતું હોય છે. ઓક્સિજન યુક્ત રુધિર રહેલું હોય છે. ત્યારબાદ શું થશે? તો કે ધમની જે છે ધમની નાની નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. ધમની શેમાં વિભાજિત થશે? નાની નાની. એક ધમની લઈ ગયા. હવે આ ધમની નાની નાની કેશિકાઓમાં શું થશે? વિભાજિત થશે. અને વિભાજિત થઈને કોષોમાં શું મળશે આપણને? રુધિર પહોંચશે એટલે ઉર્જા મળશે. શું મળશે? ઉર્જા. એ ઉર્જા દરમિયાન શું છૂટું પડે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. શું છૂટું પડશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. પછી આ જે અશુદ્ધ રુધિર થઈ જશે. કેવું રુધિર થઈ જશે? અશુદ્ધ રુધિર. હવે અશુદ્ધ રુધિર કેવી રીતે ભેગું થશે? તો કે રુધિર કેશિકાઓ બધી ભેગી થશે અને શેની રચના કરશે? શિરાની રચના કરશે. શેની રચના કરશે વિદ્યાર્થી મિત્રો? શિરા. હવે આ શિરા શું કરશે? તો કે રુધિરને ક્યાં લાવશે? પાછું અંગો તરફથી હૃદય તરફ લાવશે. ક્લિયર છે?
આટલી ખબર પડવી જોઈએ. હૃદયથી અંગો તરફ કોણ લઈ ગયું? ધમની લઈ ગઈ. કેવું રુધિર હતું? તો કે શુદ્ધ રુધિર હતું. હવે શુદ્ધ રુધિરનું શું થશે? તો કે નાની નાની કેશિકાઓમાં વિભાજિત થઈને કોષો સુધી આપણને શું મળશે? ઉર્જા પૂરી પાડશે. હવે ઉર્જા પૂરી પાડ્યા પછી રુધિર કેશિકા ગુચ્છ શું બનાવશે? મોટી મહાશિરાનું નિર્માણ કરશે. આ શિરા શું કરશે? તો કે રુધિરને અંગો તરફથી હૃદય તરફ લઈને આવે છે. શિરામાં કેવું રુધિર રહેલું હશે? તો કે અશુદ્ધ રુધિર રહેલું હોય છે. ક્લિયર? આ વાત પૂરી થઈ. હવે બીજી વાત છે, હવે શેની વાત છે? તો કે ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસીય શિરાની વાત છે. તો આટલી ચર્ચા ફકરામાં લખી દેવાની, પછી બીજો ફકરો બનાવવાનો. બીજા ફકરામાં આપણે ચર્ચા કરીશું શેની? તો કે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા શું કરશે? તો કે ફુફ્ફુસીય ધમની શું કરે છે? તમને ખબર જ છે, હૃદય તરફથી ક્યાં જવાનું છે? રુધિરને લઈને અંગો તરફ લઈ જાય. કોણ? ધમની લઈ જાય. એટલી આપણને ખબર છે. પરંતુ આ હૃદયમાં આવેલું કઈ બાજુનું રુધિર છે? તો કે જમણી બાજુનું રુધિર છે. શિરા લઈને આવી છે જમણી બાજુ. કઈ બાજુ લઈને આવી છે? જમણી બાજુ. અને જમણી બાજુ આપણને કેવું રુધિર જોવા મળે? હાલ જ આપણે વાત કરી હતી કે જમણી બાજુ આપણને કેવું રુધિર જોવા મળે? અશુદ્ધ રુધિર જોવા મળે. આ અશુદ્ધ રુધિર લઈને આવશે કોણ? કે ધમની લઈને આવશે. કઈ ધમની? ફુફ્ફુસીય ધમની લઈને આવશે. ક્લિયર? હવે ત્યાંથી હૃદયમાંથી ક્યાં જશે આ રુધિર? ધીમે ધીમે તો કે જમણી બાજુથી આયા પછી એ કઈ બાજુ જશે? ફેફસામાં જશે. ક્યાં જશે? રુધિર ક્યાં જશે? પાછું ફેફસામાં લઈ જશે. કોણ લઈ જશે? તો કે ફુફ્ફુસીય શિરા લઈ જશે. કોણ લઈ જશે? ફુફ્ફુસીય શિરા. આ થોડો કન્ફ્યુઝન વાળો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે. આને સમજવાનો ટ્રાય કરજો. શું કીધું મેં? તો કે હૃદય તરફ આવી ગયું હતું રુધિર. કઈ બાજુ આવ્યું હતું? જમણી બાજુ આવ્યું હતું. કઈ બાજુ આવ્યું હતું? જમણી બાજુ. હવે જમણી બાજુથી રુધિર કોણ લઈ જશે? ફેફસામાં. તો કે ફેફસામાં ધમની લઈ જાય. કેમ? કારણ કે ધમનીનું કામ શું છે? હૃદયથી અંગો તરફની રુધિર લઈ જવાનું. તો ફેફસા શું કહેવાય? એક જાતનું અંગ જ કહેવાય ને. તો હૃદયથી જમણી બાજુથી ધમની શું લઈ જાય? રુધિર લઈ ગઈ. તો જમણી બાજુ કેવું રુધિર હોય વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય. સમજવાનું ટ્રાય કરજો, બહુ હાર્ડ નથી આ. એકવાર સમજી ગયા તો તમને લખતા આવડી જશે. ફરી બોલું છું, હૃદય છે એની જમણી બાજુ કેવું રુધિર હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય. કોણ લઈ જશે? તો કે ધમની લઈ જશે. હવે આ ધમનીનું નામ બદલાઈ ગયું. કેમ? કેવું રુધિર છે? અશુદ્ધ. તો એનું નામ શું આપી દેવાનું? ફુફ્ફુસીય ધમની નામ આપી દેવાનું. શું આપી દેવાનું? ફુફ્ફુસીય ધમની. એ લઈ જશે ક્યાં? ફેફસામાં. હવે ફેફસામાં હું આ શ્વાસ લઉં છું એટલે શું ગયો? ઓક્સિજન. ઓક્સિજન જવાથી ઓક્સિજન શેમાં ભળી જશે? તો કે જે આ રુધિર આવ્યું એમાં ભળી જશે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ બહાર કાઢ્યા પછી બહાર નીકળી જશે. ક્લિયર? તો હવે ફેફસા તરફથી પાછું હૃદય તરફ કોણ લઈને આવશે રુધિર? તો કઈ બાજુ આવશે? તો કે ડાબી બાજુ આવશે. કઈ બાજુ આવશે? ડાબી બાજુ. હવે મને કહો, અંગ તરફથી હૃદય તરફ કોણ લઈને આવે? શિરા લઈને આવે. પણ આ શિરામાં તો કેવું રુધિર છે? ઓક્સિજન વાળું રુધિર છે. તો ઓક્સિજન વાળું રુધિર હશે તો એવી કેવી શિરા કહીશું આપણે? ફુફ્ફુસીય શિરા તરીકે ઓળખીશું. કેવી શિરા તરીકે ઓળખીશું? ફુફ્ફુસીય શિરા તરીકે ઓળખીશું. ક્લિયર છે? ડન. હવે આ વસ્તુ થઈ ગઈ છે ની તો કે હૃદયની ટોટલી વસ્તુ આપણે આવરી લીધી છે. ક્લિયર? શેની ચર્ચા કરી દીધી આપણે? તો કે બે વસ્તુની ચર્ચા કરી છે. એક આપણે પોષણ જોયું છે, માનવ શરીરમાં પોષણમાં શું શું સંકળાયેલું હતું એની ચર્ચા કરી. અને બીજી કોની ચર્ચા કરી છે? આપણે હૃદયની ચર્ચા કરેલી છે. હૃદય કેવું હતું એ બધી ચર્ચા કરી છે. હું ફરી રિપીટ કરતો નથી. તમારે શું કરી દેવાનું છે? વિડીયોને રિપીટ કરીને જોઈ લેવાનું છે. કેવી રીતે લખવાનું છે તમને ખબર પડી જવી જોઈએ. આ પ્રમાણે મુદ્દા પાડવાના છે અને મુદ્દા પાડ્યા પછી નીચેના બે ફકરા બનાવવાના છે. એ બે ફકરામાં ધમની વિશેની વાત કરી દેવાની છે અને સાથે શેની વાત કરી દેવાની છે? ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાની વાત કરી દેવાની છે. ધમની શિરા રુધિર કેશિકાની વાત થઈ જશે અને શેની વાત થશે? ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાની વાત થઈ જશે. વાલ્વનું તમારે જોવું હોય તો વાલ્વનું તમે વાક્ય લખી શકો છો કે વાલ્વમાં આપણે શું લખવાનું હતું? કે વાલ્વ જે છે રુધિરને એક જ દિશામાં ગતિ કરાવડાવે છે. રુધિર જે છે ધમનીમાં ગયા પછી જે છે આ ધમની લઈ ગઈ છે, ધમની ક્યાં લઈ જશે? શરીરના બહાર લઈ જશે. એ દરમિયાન પાછું રુધિર જ્યારે આવશે ત્યારે ડાબું જે આપણે જોડે રહેલું હશે કણક અને બીજું કયું રુધિર છે? ડાબું ક્ષેપક. એ બંનેમાં રુધિર જે છે એકબીજામાં મિક્સ ના થઈ જાય એના માટે શું આવેલા હોય છે? વાલ્વ આવેલા હોય છે. કે રુધિર ભેગું ના થઈ જાય એના માટે શેની રચના આવેલી હોય છે? વાલ્વની રચના આવેલી હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બે વસ્તુની આપણે વાત કરેલી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાના છે? તો કે શ્વસન વિશેની ચર્ચા કરીશું. શ્વસનમાં શેની વસ્તુ રહેલી છે આપણે જોઈશું કે જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય, પછી
જે પ્રાણીઓ રહેલા હોય છે, પ્રાણીઓમાં પણ કેવું જારક શ્વસન થતું, સૂક્ષ્મજીવો જે રહેલા હોય છે ને ફૂગને, એમાં પણ અજારક શ્વસન કેવું થશે એની ચર્ચા કરીશું. માનવ શરીરમાં શ્વસન કેવી રીતે સંકળાયેલું છે એ આપણે જોઈશું, કેવી રીતે થાય છે. એના પછી આપણે છેલ્લે શેની વાત કરવાના છે, ઉત્સર્જનની વાત કરવાના છે. તો આ 2 ટોપિક આપણે બાકી રાખ્યા છે, 2 ટોપિક લઈ લીધા છે. કયા કયા 2 ટોપિક લીધા? તો કે પોષણવાળો ટોપિક લઈ લીધો છે, અને બીજો ટોપિક આપણે કયો લઈ લીધો છે તો કે પરિવહનમાં હૃદય વિશેની આપણે ચર્ચા શીખી ગયા છે. હવે આપણે શું જોઈશું તો કે બીજા 2 ટોપિક જોઈશું. કયા કયા? તો કે માનવ શ્વસન તંત્ર, અને બીજું શું જોવાનું છે આપણે, ઉત્સર્જન તંત્રની વાત કરીશું, એ પણ મનુષ્યમાં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.